ડીસા વિસ્ફોટક મોતકાંડને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી। ડીસા બ્લાસ્ટની તપાસ માટે રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી છે। મહેસૂલ વિભાગના લેન્ડ રિફોર્મ વિભાગના સેક્રેટરી પાવિન પંડ્યા એસઆઈટીના અધ્યક્ષ, નાયબ પોલીસ મહાનિર્દેશક વિશાલ વાઘેલા એસઆઈટીના સભ્ય છે। ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચપી સંઘવી એસઆઈટીના સભ્ય, માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર જે.એ. ગાંધી એસઆઈટીના સભ્ય છે। એસઆઈટીને 15 દિવસમાં જ તપાસ અહેવાલ આપવા આદેશ કરવામાં આવ્યો છે। તો આ સમગ્ર ઘટના કે જેમાં 21 લોકોના જીવ ગયા છે ને આ મોતકાંડને લઈ હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટી એફએસએલની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરી રહી છે। ડીસા વિસ્ફોટ મોતકાંડ પર આ મોટા સમાચાર જેમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, એસઆઈટીની રચના કરવામાં આવી છે, કોનો સમાવેશ સમિતિમાં? એસઆઈટીની રચના જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, ભાવિન પંડ્યા જે સેક્રેટરી લેન્ડ એન્ડ રિફોર્મ્સના છે તેમની અધ્યક્ષતામાં, અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે 10 મુદ્દા આ જે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે પરિપત્ર થયો છે એ પરિપત્રની સાથે જ 10 મુદ્દા પણ તપાસ માટેના સરકારે આપ્યા છે એસઆઈટીને। એની અંદર કયા સંજોગોમાં તથા કયા કારણોસર વિસ્ફોટનો બનાવ બન્યો હતો એની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે। જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે સક્ષમ સ્થાનિક સત્તાતંત્ર પાસેથી યોગ્ય મંજૂરી મેળવી હતી કે કેમ તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે। ફટાકડાની ફેક્ટરીની મંજૂરી ઉપરાંત તે માટેના વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ માટે ગોડાઉનની અલગથી મંજૂરી મેળવવાની થાય છે કે કેમ એ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે, અને જો હા તો તે અંગેની નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ એ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે। એક્સપ્લોઝિવ એક્ટ 1884 તથા એક્સપ્લોઝિવ રૂલ્સ 2008ની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે। ફેક્ટરી એક્ટ 1998 હેઠળ તમામ જોગવાઈઓનું પાલન થતું હતું કે નહીં તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે। ફેક્ટરીમાં કામદારો માટે લેબર લો તથા ચાઇલ્ડ લેબર લો નું પાલન કરવામાં આવેલું હતું કે કેમ એની પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે। ફેક્ટરીની સંબંધમાં બાંધકામના નિયમોનું પાલન કરવામાં આવેલું હતું કે કેમ તેની પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત ફાયર એનઓસીની પરવાનગી સાથે તથા તે સંબંધે રાખવાના થતા સુરક્ષાના સાધનો તેમજ અકસ્માતના બનાવ સંદર્ભે યોગ્ય પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવેલી હતી કે કેમ તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે। સ્થાનિક પ્રશાસન દ્વારા સમયાંતરે ઇન્સ્પેક્શન કરવામાં આવેલું હતું કે કેમ તેની પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે। બનાવના સંદર્ભમાં એટલે કે જે વિસ્ફોટ થયો જેની અંદર 21 લોકોના મૃત્યુ થયા તેના સંદર્ભમાં નિષ્કાળજી બેદરકારી માટે જવાબદાર વ્યક્તિઓ અંગે પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે। જે પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તે પરિપત્રની અંદર આ સ્પષ્ટપણે 10 મુદ્દા આપ્યા છે કે આ 10 મુદ્દાની તપાસ થવી જોઈએ। ગૃહ વિભાગ દ્વારા ગૃહ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા આ સમિતિની રચના થઈ હોવાની જાહેરાત અને તેને તપાસ કરવાના મુદ્દા પણ આપવામાં આવ્યા છે। ગઈકાલે પોલીસ દ્વારા જે એસઆઈટીની રચના થઈ હતી તેની અંદર પણ એબીપી અસ્મિતાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જે લોકો એસઆઈટીની અંદર હોવા જોઈએ, જે નિષ્ણાંતો હોવા જોઈએ, જેમ કે આ એસઆઈટીની અંદર ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંત છે, એની સાથે માર્ગ અને મકાન વિભાગના નિષ્ણાંત છે, કાયદો અને વ્યવસ્થા એટલે કે ગૃહ વિભાગના નિષ્ણાંત છે, એ તમામ નિષ્ણાંતો હોવા જોઈએ, તે નથી એટલે આ પર્યાપ્ત નથી તે પ્રકારેનો સવાલ પણ ઉઠાવ્યો હતો। અને એ જ રીતે હવે સરકારે આ એસઆઈટીની રચના કરી છે। એનાથી પણ વિશેષ બાબત એ છે કે જે કંઈ પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે તેની અંદર ફટાકડાની ફેક્ટરી તેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એટલે હવે સરકારે પણ માન્યું છે, ગૃહ વિભાગે પણ માન્યું છે કે અહીંયા ફટાકડાની ફેક્ટરી હતી અને ફટાકડાનું ઉત્પાદન થતું હતું। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।